કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે ઘરેલું જીવનની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન મળતું જણાશે. સ્ટોક માર્કેટની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય ને રોકાયેલા કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે. મિત્રોના સહયોગથી તમારા કામકાજની અંદર તમને સારો લાભ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારીથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે ઉકેલ આવી શકે ને સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે, તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ, પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ ઓમ ગંગ ગણપતાય નમઃ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે તમારા સ્વભાવને સરળ બનાવવો તમારે બહુ જ જરૂરી છે. મિત્રોની મદદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો અને જૂના સંબંધોથી તમને સારો એવો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ ખાસ કરીને ભગવાન સૂર્યની આરાધના કરો, ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારો એવો સહયોગ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરો, ભગવાન શંકરના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આમ તો દર્શક મિત્રો, ઘરની ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે. ઉત્તર દિશાનો સ્વામી જ કુબેર છે. તમારા ઘરના ઉત્તર દિશાની અંદર અથવા ઉત્તર પૂર્વના ખૂણાની અંદર જો તમે કુબેર યંત્રને સ્થાપિત કરશો તો મંગલકારી પરિણામ તમને મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિનું વરદાન પણ મળતું જણાય. કુબેર દિશા, કુબેર છે પોતે ઉત્તર દિશાના સ્વામી હોવાના લીધે અને કુબેર પાસે ધનનો ભંડાર હોવાના લીધે જો બની શકે ત્યાં સુધી ઉત્તર દિશાને તમે સારી રાખો, ઉત્તર દિશામાં તમે મનીવેલ રાખો, ઉત્તર દિશાની અંદર તમે કુબેર યંત્ર રાખો, તો આ બધા દ્વારા તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. અને રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે એમ છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે જરૂરી છે, કારણ કે ઉતાવળ કરવાથી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. એટલા માટે ઉતાવળ ન કરવી હિતાવહ રહેશે. મિત્રો સાથે આજે મતભેદ રહેશે. નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે, પરંતુ વિચારીને નિર્ણય કરવો આજે તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી, માટે રોકાણ કરતા પહેલા સમજી વિચારીને રોકાણ કરવું જરૂરી છે. મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર પ્રગતિ મળતી જણાય ને નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ગુસ્સા ઉપર કાબુ રાખશો ને તો તમારું કામ સુધરશે, માટે ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર ભગવાન વિઘ્ન વિનાયકની સેવા કરો, ભગવાન વિઘ્ન વિનાયકના મંત્રના જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તુલા રાશિની કરીએ.
તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આજે માનસિક અશાંતિના યોગ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પરિશ્રમ વધારે રહે એવા પણ સંપૂર્ણ યોગો છે ને આજે તમારે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી પંચામૃત દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી છે. આવકની અંદર આજે થોડો ઘણો ઘટાડો થતો જણાશે. આજના દિવસની અંદર તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો બહુ જ જરૂરી છે અને ધાર્મિક કાર્ય કરવાથી તમને સારો લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર તમારા સંબંધોને સાચવી લેવા બહુ જરૂરી છે. નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર અવશ્ય શરૂ થતો જણાશે. વાત દર્શક મિત્રો કરવી ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે બ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પ્રવાસ અને પર્યટનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે અને દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થતો જણાશે. આજના દિવસની અંદર ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહકાર મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય આજે કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાશે. આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારી એવી અનુકૂળતા રહેતી જણાય. યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાના લાભ થઈ શકે એમ છે. નવા કામ કરવાની સુંદર મજાની તકો પણ અવશ્ય તમને પ્રાપ્ત થતી જણાય. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરવી જોઈએ. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર અવશ્ય સારો લાભ આપી શકે છે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય. ભાગ્યનો આજે સાથ તમને ઓછો મળશે. આજના દિવસની અંદર પાચન શક્તિ તમારી મંદ રહેતી જણાશે અને પરિવારની અંદર થોડા ઘણા મતભેદ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે બની શકે ત્યાં સુધી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે સમય ઉત્તમ છે અને વડીલ વર્ગ દ્વારા તમને સારો એવો લાભ મળતો જણાશે. આજના દિવસમાં મિષ્ટાનમાં રૂચિ વધતી જણાય ને કામકાજની અંદર વિલંબ થાય એવા પણ યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ગરીબોને, નિર્ધન વ્યક્તિને મદદ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક